નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતના કયા જિલ્લામાં, કયા તાલુકામાં અને કયા ગામમાં આંગણવાડી તેડાગર અને કાર્યકરની કેટલી જગ્યાઓ ખાલી છે, તો તેના વિશેનો સંપૂર્ણ વિડીયો આજનો રહેશે। તો અંત સુધી મારી સાથે જોડાયા રહેજો। શું તમારા ગામનું નામ પણ છે આમાં? જોજો। તો સૌથી પહેલા તો તમારે અહીંયા ગૂગલ અથવા તો ક્રોમમાં જવાનું અને ત્યાં જઈને તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે EHRSMS ગુજરાત। આ તમે સર્ચ કરશો એટલે તમારી સામે એક પોર્ટલ ખુલશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતનું એક પેજ અહીંયા ખુલ્યું। ત્યાં તમારે જે બાજુમાં 3 ટપકા આપ્યા છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો। અહીંયા જેવું તમે ટચ કરશો એટલે આવી રીતનું એક પેજ ખુલશે આમાં, અને તેમાં તમારે ડેસ્કટોપ સાઈડ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમારો જે ફોન છે એ પીસી ની જેમ કામ કરે। ત્યારબાદ અહીંયા આપણે એક લિંક જોઈ શકીએ છીએ। અહીંયા એના ઉપર ટચ કરશું એટલે આવી રીતનું એક બીજું પોર્ટલ ખુલશે, આવી રીતનું એક પેજ આવશે, અને અહીંયા હોમ અને રિક્વાયરમેન્ટ એવી રીતે 2 ઓપ્શન આપ્યા હશે। ત્યાં આપણે રિક્વાયરમેન્ટ ઉપર ટચ કરીશું। અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ઘણા બધા ઓપ્શન આપણને આપેલા છે। તો આપણે અહીંયા અપ્લાય ઉપર ટચ કરીશું। જેવું તમે ટચ કરશો અપ્લાય ઉપર એટલે આવી રીતનું એક પેજ આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાઓ માટે કયા કયા જિલ્લાઓમાં ભરતી પડી છે, કયા કયા જિલ્લામાં ખાલી છે, એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે। અહીંયા તમે અરજી ફોર્મ, જાહેર સૂચના વગેરે જેવા ઓપ્શનો જોઈ શકો છો। અહીંયા જુઓ તો સૌથી પહેલા તમે જુઓ સુરત છે, પછી અમદાવાદ છે, વડોદરા છે, ગીર સોમનાથ છે, ડાંગ છે, પોરબંદર, તાપી, આણંદ, ભાવનગર, જુનાગઢ, મહીસાગર, ગાંધીનગર અર્બન, પછી વલસાડ, નવસારી, સુરત, પછી મોરબી, જુનાગઢ, ખેડા, ગાંધીનગર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી। તમે અહીંયા જોઈ શકો છો કે ત્યારબાદ ઉપર જોઈએ તો અમદાવાદ, કચ્છ, ભાવનગર અર્બન, નર્મદા, મહેસાણા, વડોદરા, પંચમહાલ, દાહોદ, બોટાદ, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લી, જામનગર અર્બન, રાજકોટ, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર અને રાજકોટ અર્બન, આ બધાઓમાં ભરતીઓ જગ્યાઓ ખાલી છે એના વિશે બતાવે છે। તો હવે તમારે શું કરવાનું કે તમારે જો તમારા તાલુકાનું જોવું હોય એટલે તો પહેલા તો શું કરવું પડે, આપણે આપણો જિલ્લો પસંદ કરવાનો કે તમે કયા જિલ્લામાં રહો છો। એ જિલ્લો તમે અહીંયા પસંદ કરશો એટલે એમાં અંદર બીજી માહિતી આવશે। અહીંયા બધા જે જિલ્લાઓ આપ્યા છે એમાંથી આપણે આપણો એક જિલ્લો પસંદ કરીશું। ધારો કે મારો જિલ્લો છે અમદાવાદ, તો હું અહીંયા અપ્લાય ઉપર અમદાવાદની સામે અપ્લાય ઉપર ક્લિક કરીશ। તો ક્લિક કરતાની સાથે જ આવી રીતનું એક પેજ ખુલશે જેમાં બધી માહિતીઓ લખેલી છે। અહીંયા જોઈ શકો છો તમે કે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી માટે પછી તમારે અહીંયા આ અગ્રીનું એક ઓપ્શન આવશે, એના ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એવું ટચ કરતાની સાથે જ આવી રીતનું એક પેજ ખુલશે જેમાં તમે જોઈ શકો છો કે આ આંગણવાડી કાર્યકર તેડાગરની જાહેરાત માટેની જે જગ્યા છે અમદાવાદમાં, એ જગ્યા વિશેનું અહીંયા આપણને માહિતી મળશે। તો સૌથી પહેલા અહીંયા જિલ્લો પસંદ કરવાનો હોય છે, એટલે કે આપણો જિલ્લો અમદાવાદ હોય તો આપણે અમદાવાદ પસંદ કરેલો છે એટલે અહીંયા અમદાવાદનું ઓપ્શન આવી જ જશે। ત્યારબાદ તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે। અહીંયા તાલુકાનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાની સાથે તમારો તાલુકો અહીંયા જો અહીંયા ઘણા બધા અમદાવાદના તાલુકા આવી ગયા છે જેમાં જગ્યાઓ ખાલી છે। તો મારો તાલુકો છે માંડલ, તો હું અહીંયા ક્લિક કરીશ। તો માંડલમાં ક્લિક કરતાની સાથે જ હવે જો નીચે આંગણવાડી આપી છે,
સોરી ગામ આપ્યું છે ત્યાં ગામમાં તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારા ગામમાં જો જગ્યા ખાલી હશે તો અહીંયા બતાવી દેશે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગામ આવી ગયા છે. આ ઉકરોજ, ઝાંઝરવાડ, રેટ, નાયકપુર, માંડલ, વિઠલાપુર, સોલગામ. અહીંયા મારું ગામ માંડલ છે તો હું માંડલ ઉપર ક્લિક કરીશ. એ ક્લિક કરતાની સાથે જ આપણને ત્યાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યા ખાલી છે તે બતાવશે. હવે જુઓ બાજુમાં આંગણવાડીનું ઓપ્શન પણ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો તાલુકાની નીચે. તો હવે આંગણવાડી ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જુઓ જે આંગણવાડીમાં જગ્યા ખાલી છે કાર્યકર અને તેડાગરની તે અહીંયા બતાવી દેશે. જુઓ આટલી જગ્યાઓ કાર્યકર અને તેડાગર માટેની ખાલી છે. તો તમારે કઈ જગ્યાએ અપ્લાય કરવું છે એના ઉપર તમારે ટચ કરવાનું રહેશે. તો હવે આટલું કર્યા બાદ અહીંયા તમારે જોવાનું રહેશે. તમે તાલુકો પસંદ કર્યો, તમે ગામ પસંદ કર્યું, તમે આંગણવાડી પણ પસંદ કરી, પણ હવે એ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા ખાલી છે કે તેડાગરની જગ્યા ખાલી છે. તો એ જોવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે છેલ્લું ઓપ્શન છે જગ્યા પસંદ, એટલે ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે જે તે આંગણવાડી પર તમે ક્લિક કર્યું છે ત્યાં આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી છે કે આંગણવાડી તેડાગરની જગ્યા ખાલી છે એ અહીંયા બતાવી દેશે. ત્યારબાદ ફરી વાર આપણે બીજો જિલ્લો સિલેક્ટ કરીએ તો અહીંયા પાછા આપણે આવી ગયા છીએ અને અહીંયા મેં તમને જુઓ અહીંયા આપણે જિલ્લો સિલેક્ટ કર્યો. ધારો કે અહીંયા ઘણા બધા જિલ્લા છે એમાંથી એક જિલ્લો આપણે પસંદ કરીશું. એ જિલ્લો પસંદ, આમાં બધી પ્રોસેસ એક જ છે પણ તમને થોડી વધારે ડીપલી માહિતી મળે એના માટે હું ફરીથી આ બતાવું છું. એક વખત આપણે અમદાવાદનું જોયું તો હવે આપણે બીજા જિલ્લાનું જોઈશું. બધા જિલ્લાઓમાં આવી રીતે જ હશે અને આની લિંક પણ હું તમને વોટ્સએપ ગ્રુપમાં એમાં આપી દઈશ. અહીંયા જુઓ આપણે મહેસાણા જિલ્લો સિલેક્ટ કર્યો, અપ્લાય ઉપર ક્લિક કર્યું, ફરીથી આ પેજ ખુલશે. અહીંયા આઈ અગ્રીનું ઓપ્શન આવશે ગ્રીન કલરમાં, એના ઉપર ટચ કરશો એટલે ફરીથી આવી રીતનું પેજ ખુલી જશે. તો એમાં આપણે જિલ્લો પસંદ કરવાનો થશે. તો મહેસાણા જિલ્લો જ પસંદ કર્યો એટલે આવી જશે. ત્યારબાદ તેમાં તાલુકો પસંદ કરવાનો રહેશે. તો જે તે તાલુકાના તમે હોય એટલે જે તે તાલુકામાં ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઘણા બધા જુઓ અહીંયા તાલુકા બતાવે છે: ઊંઝા, કડી, ખેરાલુ, જોટાણા, બેચરાજી, મહેસાણા. તો અહીંયા આપણે બેચરાજી ઉપર ક્લિક કરીશું. તો અહીંયા જુઓ ક્લિક કરતાની સાથે હવે અહીંયા શું કરવાનું, આપણે કયા ગામ અથવા તો કઈ જગ્યા ઉપર તમારે આંગણવાડી માટે અપ્લાય કરવાનું છે તો તમારું ગામ પસંદ કરવાનું રહેશે અહીંયા. તો ચલો આપણે અજપુરા છે, અંબાલા છે, આદિવાડા છે, પછી એદલા, ઘણા બધા ગામ અહીંયા તમે જોઈ શકો છો જે આપેલા છે. એમાંથી આપણે કોઈ એક ગામ પસંદ કરીશું. ધારો કે ખાંભેલ આપણે પસંદ કર્યું તો અહીંયા એવી જ રીતે પછી બાજુમાં જોવાનું રહેશે કે આંગણવાડી, અહીંયા જો અંબાલા આપણે સિલેક્ટ કર્યું, આંગણવાડી પસંદ કરો તો અંબાલામાં જે જગ્યા ખાલી છે તો એક જ જગ્યા ખાલી છે એટલે એકનું ઓપ્શન બતાવે છે. તો ત્યાં આપણે ટચ કરીશું. હવે નીચે આપણે જગ્યા પસંદગીમાં જોવાનું રહેશે કે તમારે આંગણવાડી કાર્યકર કે તેડાગરની જગ્યા ત્યાં ખાલી છે એના માટે. પછી અહીંયા તમારે જો જગ્યા પસંદગી માટે પછી આ ઓપ્શન આવશે. અહીંયા જોઈ લીધું ધારો કે અંબાલામાં તેડાગરની જગ્યા ખાલી છે એટલે અહીંયા જગ્યા પસંદમાં આંગણવાડી તેડાગર આવી ગયું છે. તો આશા છે મને કે આ વિડીયો જોયા પછી તમને ઘણી બધી સરળતા રહેશે કે તમારે જગ્યાઓ કઈ રીતે પસંદ કરવી, કઈ રીતે જોવી, તમારા ગામમાં જગ્યા ખાલી છે કે નહીં, અને છે તો તેડાગરની છે કે કાર્યકરની છે. અથવા આવી જ રીતે જો શહેર હોય, આ તો ગામનું આપણે જોયું, શહેર હોય તો વોર્ડ પ્રમાણે જોવાનું હોય છે. તો એમાં પણ તમે આવી રીતે સરળતાથી જોઈ શકો છો. અને હવે આપણે આ વિડીયો તો એટલા માટે બનાવ્યો હતો કે તમને ખબર પડે કે કઈ જગ્યા ઉપર કઈ જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ આપણે વિડીયો બનાવવાના છીએ કે કઈ રીતે ફોર્મ ભરવું, શું તકેદારીઓ રાખવી, કઈ જગ્યા પર ફોર્મ ભરવું, કેવી રીતે ફોર્મ ભરવું, બધી સંપૂર્ણ ચર્ચા આપણે એક વિડીયોમાં કરી લેવાના છીએ. તો મને આશા છે કે આજનો મારો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.